નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, હોટ ટોપિકમાં વાત કરીશું આજે ભ્રષ્ટાચારની. કારણ કે ખાસ પ્રકાર આપણે ભ્રષ્ટાચારની જો વાત કરીએ તો કયો એવો વિભાગ છે કે કયું એવું કામ છે જેમાં ભ્રષ્ટાચાર અત્યારે નથી થતો, તે પણ એક મહત્ત્વની બાબત છે. તે પછી સરકારી કામ હોય કે પછી કોઈ અન્ય બાબતની આપણે કોઈ વાત કરીએ, પ્રાઇવેટની વાત કરીએ, તમામ જગ્યાએ અત્યારે ભ્રષ્ટાચાર કે જે ઘર કરીને બેસી ગયો છે. તમારે કંઈ પણ કામ તમારું પૂરું કરાવવું હોય તો એના માટે કંઈક ને કંઈક તમારે આપવું પડે, આવી સિચ્યુએશન અત્યારે બની ગઈ છે. તમામ લોકો જે પ્રકારે ભ્રષ્ટાચારમાં વાત કરીએ તો જે અધિકારીઓની ખાસ કરીને વાત કરીએ તંત્રના, તો તે પણ ભ્રષ્ટાચારમાં લિપ્ત હોય તે પ્રકારે નજરે પડી રહ્યું છે. ના તમામ અધિકારીઓની આપણે વાત કરી રહ્યા છે, પરંતુ જેના કારણે આ દિવસો જેવાના વારા આવે છે. કારણ કે આપણે ખાસ કરીને જો તંત્રની વાત કરીએ તો વિકાસના કામોની વાતો તો કરવામાં આવે છે, પરંતુ તે કામ કેવા થાય છે, ભ્રષ્ટાચારમાં લિપ્ત હોય અને પછી કામ કેવા થાય આપણે સૌ જાણીએ છીએ. એક ઉદાહરણ, જે વરવું ઉદાહરણ આપણી સામે જ છે, એ છે હાટકેશ્વરનો બ્રિજ. એ ભ્રષ્ટાચારના કારણે શું હાલત લોકોની થાય છે રોજ સવાર સાંજે પીક અવર્સમાં, એ ત્યાં જઈએ અને તો જ આપણને ખબર પડે કે કેવા પ્રકારની સ્થિતિ હોય છે. અન્ય બાબતો, જે બ્રિજની આપણે વાત કરીએ, અત્યારે બ્રિજ તૂટવાની ઘટનાઓ, બ્રિજમાં તિરાડો પડવાની ઘટનાઓ, રોડ રસ્તા ખરાબ થવાની ઘટનાઓની આપણે વાત કરીએ, કે પછી બિલ્ડિંગના કામમાં કોઈ પણ વાત કરીએ, આ સિવાય મહેસૂલનું કામ હોય કે પછી જે પોલીસ વિભાગનું કામ હોય, આ સિવાય જે વાત કરીએ તો અન્ય 21 જેટલા વિભાગો છે. અને ત્યાં આ વર્ષે આપણે ખાસ કરીને વાત કરીએ, જે અહેવાલ સામે આવ્યા છે, 12,000 કરતાં પણ વધુ ફરિયાદો મળી છે ભ્રષ્ટાચારની. પરંતુ તેમાંથી પેન્ડિંગ 90% જેટલી જે રજૂઆતો જે આવી છે, આ ફરિયાદો જે આવી છે, તે હજી પણ પેન્ડિંગ છે. તેના માટે કોઈપણ પ્રકારના કામ નથી થયા. આપણે જો કાર્યવાહીની વાત કરીએ કે આ કેસમાં આટલાને સજા મળી છે, તો માત્ર 30થી 35% જેટલો એવો રેશિયો છે કે જેમાં કોઈ સજા કરવામાં આવી, કોઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા કે કોઈને ટ્રાન્સફર કરવામાં આવ્યું, આ પ્રકારે આપણે કહી શકીએ છીએ. ત્યારે ગુજરાતની ખાસ કરીને આજે આપણે વાત કરીશું ભ્રષ્ટાચારમાં લિપ્ત તંત્ર કે જે જોવા મળી રહ્યું છે. છેલ્લા વર્ષમાં આપણે ઘણા બધા એવા દાખલાઓ જોયા છે અને આગામી સમયમાં હજી પણ કદાચ આપણે જોવાના છે તેવું પણ ચોક્કસથી કહી શકીએ છીએ. અત્ર તત્ર સર્વત્ર તમામ જગ્યાએ ભ્રષ્ટાચાર કે જે ઘર કરી ગયું છે, એને નાથવા માટે ગુજરાત સરકાર કહેતી હોય છે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત, એના માટે કાર્ય કરવામાં આવે છે. ખાસ કરીને ઈ ગવર્નન્સની વાત કરીએ તો એ ભ્રષ્ટાચારને રોકવા માટે જ આ એક પ્રકારનું ડિજિટલ રીતે જે કાર્ય કરવામાં આવ્યું હતું, પરંતુ તે કેટલું કારગર નીવડ્યું છે એ ગવર્નન્સના આવ્યા બાદ. સરકારી તંત્રમાં પણ હવે બધું જ ઓનલાઈન થઈ ગયું છે, પરંતુ છતાં પણ શું ભ્રષ્ટાચાર મટી ગયો છે, એક મોટો સવાલ બની રહ્યો છે. ત્યારે ભ્રષ્ટાચારના કારણે સામાન્ય જનતાને ભોગવવું પડતું હોય છે. ત્યારે આજે એ જ વાત કરીશું તમામ વિભાગોમાં કયા કયા પ્રકારે જે ભ્રષ્ટાચાર આચરી ગયું છે, કેટલા પ્રમાણમાં ઘર કરી ગયું છે આ દૂષણ, તેની આપણે વાત આજે કરવાના છીએ. કારણ કે 9મી ડિસેમ્બર આપણે વાત કરીએ તો તેને ઉજવવામાં આવે છે ભ્રષ્ટાચાર વિરોધી દિવસ તરીકે ઉજવવામાં આવતો હોય છે. એને લઈને ચર્ચાને આગળ વધારીશું. ચર્ચા સાથે બે મહેમાન મારી સાથે જોડાઈ ગયા છે. રાજકીય વિશ્લેષક યોગેશભાઈ ચુડગર અને આરસી પટેલ સાહેબ છે, નિવૃત્ત પોલીસ અધિકારી, આપણી સાથે જોડાઈ ગયા છે. સ્વાગત છે બંનેનું નિર્માણ ન્યૂઝમાં. સૌથી પહેલાં તો યોગેશભાઈ, 9મી ડિસેમ્બર એટલે કે ભ્રષ્ટાચાર વિરોધી દિવસ, દર વખતે આ જ પ્રકારે આપણે આ પ્લેટફોર્મ થકી ચર્ચા કરતા હોઈએ છીએ. ગઈ સાલની વાત કરીએ તો મેં 90% પેન્ડિંગ કેસો, પેન્ડિંગ ફરિયાદો કહી, એ આપણે 2023માં જ્યારે ચર્ચા કરી હતી ત્યારે 90% પેન્ડિંગ ફરિયાદો હતી. જેટલી પણ ફરિયાદો આવી 21 વિભાગોમાંથી, આ વખતે 90% પેન્ડિંગ છે. 5%નો ક્યાંક સુધારો આવ્યો છે. શું કહેશો આ ભ્રષ્ટાચારને લઈને ખાસ? શિવમભાઈ, અત્યારે હવે આખો આપણો સમાજ એવો થઈ ગયો છે કે ભ્રષ્ટાચાર એને હવે શિષ્ટાચાર કરવામાં આવે છે. કે કોઈ પણ કામ હોય તમારે આના વગર થાય જ નહીં. અત્યારે રામભાઈ સાહેબ બેઠા છે એટલે મને બોલતા થોડો સંકોચ થાય છે. નહીં સાહેબ, બિલકુલ ખુલીને બોલો, ખુલીને બોલો. અત્યારે મારે માટેની કોઈ જરૂર હોય ત્યારે પોલીસ વેરિફિકેશન પાસપોર્ટ માટે અથવા બીજા કામ માટે કરવામાં આવે ત્યારે પોલીસ વેરિફિકેશન એવું હોવું જોઈએ કે આ ભાઈ જે છે એ આ જગ્યા બતાડી છે ત્યાં રહે છે કે કેમ, અથવા તો એની ચાલ ચલગત સારી છે, એની સામે કોઈ કેસ થયેલા છે, અથવા તો એનો કોઈ કામમાં સંડોવાયેલા છે. એને બદલે પોલીસ ના જે કોઈ અધિકારી અથવા તો એના કોન્સ્ટેબલ
કે જે કે કર્મચારી હોય મારે ઘેર આવે એવું તો મને ક્યારે જોવા મળ્યું નથી. મારે પોલીસ ચોકીમાં પોલીસ સ્ટેશનમાં જવાનું. હવે પોલીસ સ્ટેશનમાં જઈએ ત્યારે એ જે કર્મચારી હોય એ ક્યાં બીજા કામમાં બિઝી હોય અથવા તો ચા પીવા ગયા છે, મિટિંગમાં છે, એવી બધી વાતો થાય. અને પછી મારો આધાર કાર્ડ બતાડું અથવા બીજું કંઈ બતાડું એ જોઈને પછી એ મને કહે છે કે સારું તો હવે કાલે આવીને લઈ જજો. હવે બીજે દાડે જયારે હું લેવા જાઉં ત્યારે પહેલા મારે એને 100 રૂપિયા આપવાના, પછી મને એ સર્ટિફિકેટ આપ્યું. આ મારા વર્ષોના અનુભવની વાત કરું છું. પહેલા હું સેટેલાઇટ રહેતો હતો, સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં એવું તો અત્યારે બોપલ રહું છું, બોપલ પણ આ જ પરિસ્થિતિ છે. અને મારા ડોટરનું આવું સર્ટિફિકેટ લેવાનું હતું ત્યારે પણ આ જ પરિસ્થિતિ છે. એટલે વેરિફિકેશનનો અર્થ શું કે તમે જે એડ્રેસ આપ્યું છે ત્યાં એ માણસ રહે છે કે કેમ એ તો તપાસ થવી જોઈએ ને. આવું કોઈ કરતું નથી. એટલે આ પોલીસનો મેં નાનો દાખલો આપ્યો. બીજા બધા ઘણા દાખલા છે. ટ્રાફિકની તો વાત કરવા જેવી જ નથી, પણ બીજા બધા ઘણા દાખલા છે. અને રામભાઈ સાહેબ માટે તો મને માન છે અને હું પર્સનલી એમના વિશે જાણું છું એટલે બરોબર છે. પણ કેટલા બધા પોલીસ અધિકારીઓ તમે જુઓ કે એમની સંપત્તિ કેટલી, રિટાયર થયા પછી અને ચાલુ નોકરીમાં હોય તો પણ કેટલી. હમણાં જ એક બનાવ બન્યો કે પોલીસ કોન્સ્ટેબલે કોઈ એક્સિડન્ટ કર્યો ત્યારે એની પાસે મોટી ઓડી ગાડી હતી. હવે એની પાસે ઓડી ગાડી ક્યાંથી આવે કોન્સ્ટેબલ પાસે? સરકાર એમને પગાર ઓછો આપે છે અથવા તો એમને બીજી સગવડો ઓછી આપે છે. આ બધી વાત સાચી. અને હું પોલીસ સ્ટેશનની એડવાઇઝરી કમિટીમાં રહેલો છું એટલે મને ખબર છે કે પોલીસોને કેટલી તકલીફ છે. મારા એક ઇન્સ્પેક્ટર મિત્ર કહેતા હતા કે 24/7/365 ડેઝ અમારે કામ કરવાનું અને વીઆઈપી આવતા હોય ત્યારે અમારે એની સેવામાં રહેવાનું અને અમારી પાસે પૂરતો સ્ટાફ નથી. કામ ઘણું બધું છે. મારો દીકરો શેમાં ભણે છે અથવા તો મારા દીકરાને હું ક્યારે મળી ના શકું. આ પરિસ્થિતિ પોલીસની છે એ બધી વાત સાચી, પણ તો પછી એમની પાસે આટલી બધી સંપત્તિ ક્યાંથી આવી? એટલે આ મારા માટે બહુ મોટો પ્રશ્ન રહેલો. હવે આ વાત આપણે તો પોલીસ ખાતાની કરી અને આ પોલીસ ખાતું અથવા ગૃહ ખાતું અને રેવન્યુ આ બંનેની જયારે માન્ય રૂપાણીજી સીએમ હતા ત્યારે એમણે જાહેરમાં કહેલું કે રેવન્યુ ખાતું અને ગૃહ ખાતું બંનેમાં ભ્રષ્ટાચાર ખૂબ ચાલે છે. એટલે હવે સીએમ ના મોઢે આ શબ્દો આવ્યા ત્યારે એની પાછળ ચોક્કસ કંઈક માહિતી હશે. હવે અત્યારે અખબારોમાં જે વાત આવે છે, કારણ કે આજે એન્ટી કરપ્શન ડે ઉજવવાનું નક્કી કર્યું છે અને સારું છે કે સરકારે પોતાના જનતાના ખર્ચે જાહેર ખબરો નથી આપી છાપામાં, નહીં તો આખા પાના ભરીને જાહેર ખબર આપી. કોઈ પણ દિવસ હોય, કૃષિ દિવસ હોય, ફલાણો દિવસ હોય. એટલે આજે આ સારું કર્યું છે કે એમને નથી આપી અને એનું કારણ એ જ હશે. હવે હું થોડી રાજકીય વાત કરું કારણ કે હું રાજકીય વિશ્લેષક છું. તો કોંગ્રેસની સરકાર હતી મનમોહન સિંહની અથવા સોનિયાજીની, ત્યારે વાત એવી થતી હતી કે કોંગ્રેસમાં ભ્રષ્ટાચાર બહુ ચાલ્યો છે, કૌભાંડનો બહુ થાય છે ને એ કારણસર કોંગ્રેસને સરકાર ગબડાવીને ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી અને ભારતીય જનતા પાર્ટી ઉપર લોકોએ વિશ્વાસ મૂક્યો કે આ લોકો મૂળ આરએસએસ ના માણસ છે, રાષ્ટ્રવાદી માણસ છે, એટલે ભ્રષ્ટાચાર નહીં થાય. અને માન્ય મોદી સાહેબે એ વખતે જાહેર કરેલું કે હું ખાતો નથી ને ખાવા દેતો નથી, એટલે લોકોને વિશ્વાસ બેઠો કે આ ભ્રષ્ટાચાર હવે નહીં થાય. પણ ગુજરાતમાં 30 વર્ષથી ભાજપનું શાસન છે, દિલ્હીમાં સેન્ટ્રલ ગવર્મેન્ટમાં અત્યારે લગભગ 10.5-11 વર્ષ થયા. ભ્રષ્ટાચાર નાબૂદ કરીશું ની વાતોમાં અત્યારે ક્યાંય દેખાતું નથી અને માન્ય મોદી સાહેબ તરફ આંગળી સીધા એવું કોઈ બન્યું નથી. પણ ભ્રષ્ટાચાર વગર આ દેશ નથી ચાલતો. તમે હમણાં ગુજરાતનો છેલ્લો દાખલો જુઓ તો તમે અત્યારે ખ્યાતિ હોસ્પિટલની વાતો ચાલે છે, તો એમાં ભ્રષ્ટાચાર વગર આ બધું થયું કેવી રીતે? આજે મારું કાર્ડ હતું, આયુષ્યમાન કાર્ડ કઢાવવાનું હોય ને મારે હોસ્પિટલમાં જવાનું, તો એ લોકોને હોસ્પિટલ વાળા એમ કે છે કે તમારી અમે મફત સારવાર તો કરીએ પણ સરકાર અમને પૈસા આપતા 3 મહિના કાઢે છે. આ ખ્યાતિ હોસ્પિટલને 3 કલાકમાં બધું મળી જાય કેવી રીતે થતું હશે? એટલે આ બધું ભ્રષ્ટાચાર અને મિલીભગત સિવાય શક્ય નથી. પોલીસની પણ વાત કરી, આપ શું કહેવા માંગશો? કારણ કે સૌથી વધુ જે ફરિયાદો આવી છે એક વર્ષમાં તે શહેરી વિકાસ ક્ષેત્રમાં 2600 કરતાં પણ વધારે 3000 જેટલી ફરિયાદો માત્ર શહેરી વિકાસ
વિભાગ છે એમાં આવી છે. આપની દ્રષ્ટિએ સૌથી વધુ ભ્રષ્ટાચાર ક્યાં છે અને આપ જ્યારે નીકળો છો બહાર ત્યારે જે કામગીરી જુઓ છો, જે ન્યૂઝમાં જોતા હોવ છો, કઈ કઈ બાબતનો ભ્રષ્ટાચાર આપને લાગી રહ્યો છે અને શું એ ઓછો થશે અત્યારે આ પ્રકારે જે ચાલી રહ્યું છે તેમાં? ધન્યવાદ. માનનીય યોગેશભાઈ સાહેબે જે વાત કરી તે વાત મહદઅંશે બિલકુલ રાઈટ વાત છે. હવે આપે મને સવાલ પૂછ્યો કે કયા વિભાગની અંદર ભ્રષ્ટાચાર મહત્તમ ચાલી રહ્યો છે. હું આપને કહું કે ગુજરાતનું એક એક વિભાગ એકબીજાની સ્પર્ધામાં પડ્યું છે કે કયો વિભાગ સૌથી વધારે ભ્રષ્ટાચાર કરી લેશે. હવે દેખીતી રીતે, જનતાની દેખીતી રીતે અથવા તો જનતાની જે પ્રમાણે વિભાગોની અંદર ભ્રષ્ટાચાર અંગેની જે ફરિયાદો જાય છે એ ફરિયાદો આપે કીધું એમ શહેરી વિભાગમાં સૌથી વધારે ગઈ છે. બની શકે કે પોલીસ વિભાગમાં પણ એટલી હશે, મહેસૂલ વિભાગમાં પણ હશે. ઘણા બધા વિભાગો છે કે જ્યાં એકે વિભાગ અછૂતો નથી ભ્રષ્ટાચારથી. સાહેબ, તમે વિચાર કરો કે સ્મશાનના લાકડાની અંદર જે દેશની કે રાજ્યની અંદર ભ્રષ્ટાચાર વગર થઈ શકતું નથી, ત્યાં અપેક્ષા શું રાખવી? સાહેબે કીધું કે ખ્યાતિ હોસ્પિટલનો દાખલો, અમારા પેલા પોલીસ કોન્સ્ટેબલે એક મર્ડર કરી દીધું, ધન કેટલું હશે, કહેવાતું હતું કે 100 કરોડની એની પાસે વેચાણ થઈ છે. હવે એક બિલકુલ શાંત મને જો સરકાર વિચારે ને, જો રૂપાણી સાહેબ જયારે પસંદ કરીને કહેતા હોય કે મારી એમની ધ્યાનમાં આ બે વિભાગ સૌથી વધારે ભ્રષ્ટાચારી છે અને એનો કંટ્રોલ કરવો બહુ મુશ્કેલ છે, તો સમજો કે સરકારના બધા મંત્રીઓ પોતપોતાના વિભાગ વિશે જાણતા જ હશે. અને એક પણ કામ સાહેબ 500 રૂપિયા, 100 રૂપિયા, સાહેબે કીધું એમ 1000 રૂપિયા કે લાખ રૂપિયા, એનું વેલ્યુએશન કામ કરનારો અધિકારી કરે છે. આજે હું તમને કહ્યું, રેવન્યુની અંદર તમે જમીન એને કરાવવા જાઓ ને તો તલાટીથી માંડી અને છેક એને કરનાર અધિકારી કલેક્ટર સુધીના રેશિયો ગણી લે છે કે આટલા ચોરસ મીટર જમીન છે એટલે આ ભાવ થાય ને આટલું થાય, આ પ્રમાણેનો ઓર્ડર લેવાનો છે. એટલે એ કોષ્ટકો નક્કી જ છે. હવે સરકાર પાસે ફરિયાદો જાય છે તો આખરે તો બધા અધિકારીઓ માટેની આ વાત નથી. એકદમ ચોખ્ખા અધિકારીઓ પણ છે, પણ એમનું કામ સામે અત્યારે ભ્રષ્ટાચારીઓ જે ભ્રષ્ટાચાર કર્યો છે અધિકારીઓએ, એ સૌથી પ્રજાની ધ્યાનમાં આવે છે. અને ભ્રષ્ટાચારી અધિકારીઓ પાસે સાહેબે કીધું એમ કેટલી મિલકતો છે. મોટા ભાગના આરટીઓ અધિકારી, પોલીસ અધિકારી, રેવન્યુ અધિકારી, શહેરી વિકાસના અધિકારીઓ પાસે સાહેબ 100, 200 કરોડના ફાર્મ હાઉસ છે. લગભગ અધિકારી પોતાની આ પ્રકારની મિલકતમાં બાકી નથી. તો સરકારે શું જોયું? સરકારના આઈએએસ અધિકારીઓએ શું જોયું? આઈપીએસ અધિકારીઓએ શું જોયું? પણ બધાનો કોઈ ને કોઈ રીતે ભ્રષ્ટાચારની અંદર હવે અધધ કહેવાય. હવે એનો માપ જ નથી બોલી શકાય એવું. અને એના સામે એક્શન લેતા તંત્ર વિલંબ કરે છે અથવા અવગણે છે, અથવા એક સામાન્ય પ્રકારની, હું તો કહું છું, ત્વરિત સજા થતી હોય તો પોલીસ વિભાગમાં અને બીજા નંબરે મહેસૂલ વિભાગમાં. બાકીના વિભાગોની અંદર તો અધિકારી કે કર્મચારી વિરુદ્ધની આવેલી ફરિયાદ વર્ષો સુધી નિર્ણય થયા વગર પડી રહેશે. અને બીજા વિભાગોના અધિકારીઓને કરપ્શન અંગેની ફરિયાદો આવે તો એ ડિપાર્ટમેન્ટના ઉપરના અધિકારીઓ કડકાઈથી કામ નથી લેતા, એ પડી રહે છે. ફક્ત પોલીસ વિભાગ અને મહેસૂલ વિભાગની અંદર જ જેવી તમારા વિરુદ્ધની અરજી ગઈ, રજૂઆત ગઈ અને તરત પ્રોમ્પ્ટ એક્શન લેવાય છે, ભ્રષ્ટાચારના જ એક્શન લેવાય છે. પણ બીજા વિભાગોની અંદર કોઈ માસ્તર મારતા નથી અને ભણાવતા પણ નથી. બિલકુલ એ પડી રહેવા દેવાની વાત છે. અને સજા કરે તો એક સામાન્ય દંડની સજા, જેથી ભ્રષ્ટાચારી માણસ ઉપર કોઈ અસર થતી નથી, એના આર્થિક રીતે કોઈ અસર થતી નથી, એનું કઈ બગાડી નથી લેવાતું. એની કદાચ બહુ તો ટ્રાન્સફર થાય તો દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર મળે છે. એક માણસ ધારો કે બનાસકાંઠામાં છે ને એને ડાંગમાં મૂકી દીધો તો ત્યાં પણ એ જ ભ્રષ્ટાચાર ચાલે છે. બધા વિભાગોમાં જુઓ તમે. આજે જિલ્લા ફેરના શિક્ષકનો ભાવ કેટલો છે? કેટલા લાખ છે? સામાન્ય રીતે શિક્ષકની સરકારમાં નોકરી લેવી એટલે 30-35 લાખ રૂપિયાનો ભાવ ચાલે છે. તો આની અરજીઓ થતી હશે ને,
પણ વિભાગ એ અરજીઓનો કોઈ પ્રોપર ગુનો દાખલ કરાવીને ઉકેલ નથી કરતો. બધું જ વસ્તુ એઝ ઇટ ઇઝ પડી રહે છે અને બધા જ લિપ્ત હોય એટલે એકબીજાનો પોલ જાણતા હોય એટલે કદાચ એટલે પણ આ કાર્યવાહી ઢીલી થઈ રહી છે. યોગેશભાઈ, જે પ્રકારે હમણાં જણાવ્યું કે બધા એકબીજા વિશે જાણે જ છે, કોણ કોના પર આરોપ લગાવે, આ કહેશે તો એનું સામે આવી જશે, આ કહેશે તો એનું પોતાનું સામે આવી જશે. સરકારની વાત કરી તો ગવર્નન્સ લાવી મહેસૂલ વિભાગમાં, ખાસ કરી તમામ વસ્તુ કે જે ઓનલાઈન કરી દેવામાં આવી, શું એનો કોઈ ફેર જોવા મળ્યો છે આપને કે એનાથી ભ્રષ્ટાચાર કાબૂમાં આવ્યો હોય? કોઈ પણ ભ્રષ્ટાચારની આક્ષેપની અરજી થાય એટલે પહેલા તો એ અરજી સ્વીકારવાનો પ્રશ્ન આવીને ઉભો રહે છે. પોલીસ ખાતામાં તો તમે કોઈ નાનકડી ફરિયાદ કરવા જાઓ તો પણ અરજી લેવાની આનાકાની કરતા હોય અને કેટલું દબાણ લાવવું પડે. હવે આમાં ધારો કે કોઈનું નક્કી થાય કે ભાઈ આને ભ્રષ્ટાચાર કર્યો છે તો સજા શું? તો એની સાહેબે કીધું એ પ્રમાણે સાબરકાંઠા હોય તો એની ડાકમાં ટ્રાન્સફર થાય. એટલે એ કોઈ સજા નથી, એ તો એને પરવાનો મળ્યો કે ભાઈ હવે તે સાબરકાંઠામાં બહુ લૂંટી લીધું છે, ડાકજીનું તો બાકી રહ્યો છે. અચ્છા, પછી શું થાય છે કે એને સસ્પેન્ડ કરવામાં આવે છે. હવે મેં થોડો અભ્યાસ કર્યો કે આ સસ્પેન્ડ શબ્દ શું છે. સસ્પેન્ડ નો અર્થ એવો કે જે નોકરી ઉપર છે એમાં 6 મહિના માટે એને કામ નહીં કરવાનું, એટલે 6 મહિના એને પગાર ના મળે અથવા અડધો પગાર મળે. પાછો 6 મહિના પછી પાછો એની એ જગ્યાએ તે આવી જાય. હવે એટલે એને શું થયું કે ધારો કે એક ઓફિસર છે, એને 6 મહિના ઓફિસમાં નહીં જવાનું, તો એ જે અંડર ટેબલ લેતો તો એ 6 મહિના એને નહીં મળવાનું, એને પેલો પગાર તો અડધો મળવાનો છે, પણ 6 મહિના પછી પાછો આવી જાય. હવે આ જો તમે સજા કરવાના હોય, તમે સુરતનો એક સરસ કેસ હતો, પેલી તક્ષશિલા ટ્યુશન ક્લાસમાં 27 બાળકો, 27, મને બરોબર આંકડો યાદ નથી, 27 બાળકો સળગી ગયા. 5.5 વર્ષ થયા, કોની ઉપર શું પગલા લેવાયા? હવે આ શોધવું સહેલું હતું કે ત્યાં જે નીચે ટ્રાન્સફોર્મર મૂક્યું હતું એ ટ્રાન્સફોર્મર છે તે બરોબર હતું નહોતું, અથવા તો એને ઇલેક્ટ્રિક ખાતાના અધિકારીઓ બરોબર ધ્યાન રાખ્યું ના રાખ્યું, અથવા તો જે ક્લાસ ચલાવતા હતા એ લોકોએ પૂરતી વ્યવસ્થા ના કરી. આ બધામાં તમે ના શોધી શકો. 5.5 વર્ષે, ચાલો એ વાત જવા દો. હવે મોરબીના પેલા ઝૂલતા પુલની વાત કરીએ. હવે એ ઝૂલતા પુલમાં કોણે બનાવ્યો, કોણે રજા આપી, આ બધી વાત જાહેર છે. હવે એ જે ભાઈ હતા, નામ ભૂલતો ના હતો, જયસુખ પટેલ, એને એ જયસુખ પટેલને હમણાં જામીન પર છોડવામાં આવ્યા અને એનો ચાંદીથી એનો તુલા કરવામાં આવી, એનું સન્માન કરવામાં આવ્યું. અને એમાં આપણા ભારતીય જનતા પાર્ટીના અધિકારીઓ અને ધારાસભ્ય પણ હાજર હતા. હવે તમે વિચારો, આ માણસને કોઈ સજા કરવાની તો વાત નથી, પણ તમે એને ફુલાર કરો છો અને તે ભાજપનો ધારાસભ્ય પણ હાજર હોય. એટલે ભ્રષ્ટાચાર અથવા તો આ બાબતે કોઈને સજા થાય, આટલા વર્ષોમાં, મારી તો હવે ઉપર જવાની ઉંમર થઈ, આટલા વર્ષોમાં મેં સાંભળ્યું નથી કોઈને ભ્રષ્ટાચાર બાબતે સજા થઈ. એક માત્ર દાખલો મારી નજરમાં છે ને લાલુ પ્રસાદ યાદવનો, કે એને જેલમાં જવું પડ્યું. પણ અત્યારે ક્યાં છે? અત્યારે બહાર બેઠા બેઠા સરસ રાજકારણ કરી રહ્યા છે. તો આપણા દેશમાં ભ્રષ્ટાચાર માટેની સજા કોઈને થઈ હોય એવા દાખલા જોવા નથી મળ્યા. બહુ વર્ષો પહેલાના નહેરુના સમયની વાત કરું તો પંજાબના મુખ્યપ્રધાને જીપ પ્રકરણમાં ગોટાળા કર્યા હતા. એમની પર કેસ ચાલતા ચાલતા સુધીમાં તો એ એક્સપાયર થઈ ગયા. તમે એને ફાંસીએ ક્યાં લટકાવવાના હતા? એમને તો જતા રહ્યા. એટલે કોઈને સજા થઈ હોય એવો દાખલો મારે યાદ કરવો છે ને હું ઘણો બધો ઇતિહાસ શોધું છું, કોઈ નથી. અથવા કોઈને આવું થયું અને જેલમાં ગયા. અને સાહેબે કીધું એવી રીતે દંડ થાય છે. ધારો કે કોઈ બિલ્ડરને ખોટું કામ કરવા માટે 5 લાખનો દંડ થાય, એને શું કિંમત છે 5 લાખની? જેની પાસે 500 કરોડના કામો હોય એને 5 લાખનો તમે દંડ કરો. આમાં જ્યુડિશિયરી પણ મારાથી બોલાય નહીં, પણ જ્યુડિશિયરીમાં પણ તમે કેસ દાખલ કરો ત્યારે કેટલા વર્ષે ચાલે છે. અને હમણાં સુપ્રીમ કોર્ટે કીધું કે કોઈનો કેસ ચાલુ હોય એને ત્યાં સુધી તમે જેલમાં ના રાખો, એને તરત જામીન આપી દો. હવે જામીન શું કરવા પડે? કેસ જલ્દી ચલાવીને એનો નિકાલ કરો ને. આ નથી થતું.
હું જે ફેમિલીમાં છું એમાં તો મારી ચારે બાજુ બધા એડવોકેટો જ છે, અને શું કરે છે હું જોઉં છું, તારીખ પે તારીખ. તો આમાં નિકાલ ક્યાંથી આવે? કોઈ પણ જાતનો ભ્રષ્ટાચાર થયો, સાબિત પણ થયું, તો પણ એની પર કોઈ સજા નથી થતી. અને એટલે આવો એન્ટી કરપ્શન ડે વર્ષમાં એક દિવસ નહીં, રોજ ઉજવો, પણ એન્ટી કરપ્શન નું કંઈક કામ કરો. જો અને હું તો એક મારા મિત્રની વાત કરું છું કે વર્ષો પહેલા મારા સ્કૂટર ઉપર પાછળ બેસીને ફરતો હતો, અને હું એને કહું કે ભાઈ કોક દાડો તો તારું સ્કૂટર કાઢ, કે ના. હવે એ માણસ પછી ઇલેક્શનમાં ચૂંટાઈ ગયો, મંત્રી પણ બન્યો, અને પછી ઘણા ઊંચા હોદ્દા ઉપર રહ્યો. અત્યારે એને ઘેર સરસ મજાનો બંગલો છે, 4 ગાડીઓ છે. આ માણસ એક બેંકમાં સિનિયર ક્લાર્ક હતો, અત્યારે એની પાસે આ છે. એટલે એકલા અધિકારીઓ, પટેલ સાહેબ માફ કરજો, એકલા અધિકારીઓની, આપણા મંત્રીઓ અને આ રાજકારણીઓ પણ આમાં સંડોવાયેલા છે. આ રાજકારણીઓ ગઈકાલ સુધી સાયકલ ફેરવતા હતા, અત્યારે મર્સિડીઝ ગાડીઓ ફેરવતા ક્યાંથી થયા? ક્યાંથી આવી એમની પાસે? કોણે મહેનત કરી? કોણે ધંધો કર્યો? કયા ધંધા ઉપર? એટલે આ ભ્રષ્ટાચાર હવે શું છે કે મને લાગે છે કે એની પર ફરિયાદ કરવી, અથવા તો ભાઈ શિવમ અમને બોલાવે કે આની ઉપર આપણે ચર્ચા કરવી છે, ત્યારે અમને સંકોચ થાય છે કે હવે શું બોલીએ, ક્યાં સુધી. મને લાગે છે કે હું ભ્રષ્ટાચાર ઉપર 10મી ચર્ચામાં બોલી રહ્યો છું, અને જીવ બળે છે. અને સાહેબ, હું તો આઝાદી પહેલા જન્મેલો બાળક છું. મારા પિતાજીએ દંડા ખાધા છે, જેલમાં ગયા છે, અને ત્યાર પછી બીજા કેટલાક આંદોલનમાં મેં પણ જેલની સજા ભોગવી છે. તો આ બધું આના માટે અમે કર્યું હતું. મારો એક હમણાં આર્ટિકલ, ને હું પોતે આર્ટિકલ લખું છું, એમાં મેં લખ્યું છે કે એક આવા સેવાભાવી કાર્યકરે એવું કીધું છે કે હું બધા વૃદ્ધોને ભેગા કરીને એક આવેદન પત્ર તૈયાર કરું છું, બધાની સહીઓ લઈને, ને અંગ્રેજોને મોકલવા માંગુ છું કે અંગ્રેજો તમે પાછા આવો, આ અમારા પ્રાણ પ્રિય ભારતને બચાવો. અમે આના માટે, આઝાદી માટે નહોતા લડ્યા, અમારે આવી આઝાદી નહોતી જોઈ. સાહેબ, આ વાક્યો અમારે ક્યારે બોલવા પડે છે? આ બધું અમે જોયેલું છે. અને આ ઉંમરે અમને એમ થાય છે કે અમે અમારા બાળકોને, આવતી પેઢીને આ બધું આપીને જવાના છીએ, આ દેશ આપીને જવાના. પરિણામ એ આવ્યું છે કે અત્યારે યુવાનો દેશ છોડીને બીજા દેશમાં જવા માટેની ઉત્કંઠા રાખતા હોય છે. એનું કારણ આ છે. હવે ચર્ચા તો ઘણી બધી થયા છે, જેમ યોગેશભાઈ જણાવ્યું કે ગઈ સાલ પણ આ જ ચર્ચા કરી હતી આપણે કે કયા કયા ભ્રષ્ટાચાર છે, શું છે, શું નવી વાત શું કરવી આ ભ્રષ્ટાચારની બાબતમાં. હવે એ થાય છે સવાલ પણ કયા પૂછવા, કે માત્ર કઈ રીતે આને નાથવું જોઈએ, આ દૂષણ કેવી રીતે મટાડવું જોઈએ, ખાલી માત્ર ચર્ચા કરવી, પરંતુ ઇમ્પ્લિમેન્ટેશન જેણે કરવાનું છે એ આમાં કોઈ પણ પ્રકારનું ઇમ્પ્લિમેન્ટેશન કરશે નહીં. શું ચર્ચા શું કરવી આમાં? હવે એ સવાલ એ ચોક્કસથી એ પણ થાય, કારણ કે દર વર્ષે આપણે એકના એક ચર્ચા વધારે જવાની, એકના એક કામો વધારે જવાના, કે આમાં ભ્રષ્ટાચાર થયો, આમાં ભ્રષ્ટાચાર થયો. શું કરવું, શું જોઈએ હવે જનતા તરીકે? બંને બે વાતો છે, ટૂંકી વાત કરું કે એક તો રજૂઆત અને કામ કરવાની ઈચ્છા સરકાર દ્વારા શરૂ થશે તો નિયંત્રણ હશે, અને પ્રજા પોતે ભ્રષ્ટાચાર આપે છે ત્યારે અધિકારી લે છે. આ અધિકારી પણ પ્રજાના જાણકારી, એનો જે દાનત હોય છે ને, કે થોડા ધક્કા ખવડાવે અધિકારી, આમ તેમ ફેરવે, એટલે પ્રજા તરત સરેન્ડર થઈ જાય છે કે સાહેબ જે લેવું હોય લો ને, હવે આપણે નક્કી જ છે ને, કરી દો ને. એટલે એ રીતે કામ કઢાવવા માટે પૈસા આપે છે. બીજી વાત કે સરકાર કડક નથી સાહેબ. જ્યાં રાજ્ય સરકાર ભ્રષ્ટાચાર વિરુદ્ધમાં કડક ના હોય, અરે કોણ એન્ટી કરપ્શનની વિંગ જો ગુજરાતની અંદર રોજ 500 કેસ કરે તો 500 કેસ મળવાના છે, પણ આપ સરેરાશ રેડ કરવાના અથવા એન્ટી કરપ્શનના પગલા લેવાની સંખ્યા જુઓ ને, કઈ નથી. એ જ પ્રમાણે ન્યાયાલયમાં પણ જયારે આ વાત જાય છે, આપણી ન્યાયાલયોને આપણે કઈ ના કહી શકીએ, પણ ન્યાયાલયોની એટલી ઢીલી નીતિ અને એટલું લાંબુ ચાલતું હોય છે કે અંતે એની ઇફેક્ટ જ નથી મળતી. ન્યાયાલય, કોર્ટ કચેરીઓમાંથી લોકો થાકી જાય છે, અને અંતે સજાનું પ્રમાણ 0-0 જેવું જ રહે છે. એના કારણે ગુનો કરવા વાળાનો પણ હોંસલો વધેલો જ રહે છે, એ તૂટતો નથી. અન્યથા જો આની અંદર જે પ્રમાણનો કેસ હોય એ પ્રમાણની સખ્તમાં સખ્ત સજા પ્રજા દેખી શકે, સજા થાય, ન્યાય થાય, એ દેખાવો જોઈએ. ખાલી લખેલો ન્યાય ન હોવો જોઈએ. જયારે સજા થતી, ન્યાય થતો દેખાશે
ત્યારે જરૂર ભ્રષ્ટાચારમાં કમી આવશે. તો આવતી વખતે આપણે ફરીથી ચર્ચા કરીશું ત્યારે 90% ને બદલે 60% પહોંચી શકીશું. ફરીથી આપણે ચર્ચા કરવાની જ છે, એ કન્ફર્મ છે. જી, એટલે જે યોગેશભાઈ અને રામભાઈ બંનેનો આભાર અમારી સાથે જોડાયા તે બદલ. ઘણી બધી ચર્ચા થઈ શકે છે પરંતુ સમયનો અભાવ છે એટલે ચર્ચાને અહીંયા જ રોકવી પડે છે. આભાર આપ બંનેનો. તો દર્શક મિત્રો, હાલ જે ભ્રષ્ટાચારની આપણે વાત કરી રહ્યા છીએ, અત્ર તત્ર સર્વત્ર તમામ વિભાગમાં, તમામ કામોમાં, કંઈ પણ નાનું કામ કરાવવું હોય તો, મોટું કામ કરાવવું હોય તો, તમામમાં અત્યારે ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યું છે. પરંતુ ક્યારે આ દૂષણ મટશે? માત્ર વાતો જ કરીશું પરંતુ ઇમ્પ્લિમેન્ટેશન જેણે કરવાનું છે, એક જનતા તરફથી જે થવું જોઈએ તે અને સામે વિભાગ તરફથી જે અધિકારીઓ તરફથી જે થવું જોઈએ તેનો ચોક્કસપણે અભાવ જોવા મળી રહ્યો છે. અને એક બાદ એક જે ભ્રષ્ટાચાર વધી રહ્યું છે તે ઘર કરી ગયું છે. એટલે કે ચોક્કસથી ચિંતાનો વિષય છે. એ જ મુદ્દે ચર્ચા કરી, ચર્ચામાં આપણી સાથે જોડાયા. ત્યારે આવતીકાલે ફરીથી મળીશું નવા મુદ્દાને લઈને. ત્યાં સુધી રજા આપશો. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.